નડિયાદમાં સિંચાઈ વિભાગના કોન્ટ્રાક્ટરની મૂર્ખાઈ જોવા મળી। પ્રજાના પરસેવાના પૈસે બનેલા રસ્તા પર હિટાચી મશીન ચલાવ્યું। ચલાલી ગામે નહેરના કામ કરવા આવેલા હિટાચી મશીનને રસ્તા પર ચલાવ્યું અને હિટાચી મશીન ચાલતા નવો બનેલો રસ્તો ઉખડી ગયો। શક્તિનગરને જોડતા રોડની ગંભીર હાલત થઈ ગઈ છે। રસ્તો તૂટ્યો। સામાજિક અગ્રણી મહેન્દ્ર તળપદાએ કોન્ટ્રાક્ટરની ઝાટકણી કાઢી। ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો આજ મુદ્દે સંવાદદાતા નિખિલ ભોઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિખિલ, ખૂબ ગંભીર બેદરકારી નડિયાદમાં સિંચાઈ વિભાગના કોન્ટ્રાક્ટરની જોવા મળી અને બેદરકારી નહીં, આને નરી મૂર્ખાઈ કહેવાય। નિખિલ, જી ચોક્કસથી અંકુર જણાવીશ કે નડિયાદ સિંચાઈ વિભાગની એક બાદ એક જે ઘોર બેદરકારી સામે આવી છે। અગાઉ મહેમદાવાદમાં કેનાલમાં ભ્રષ્ટાચાર, ત્યારબાદ કપડવંજમાં જે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો, હવે જે કાંસ વિભાગમાં જે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું હતું, એ કોન્ટ્રાક્ટર દ્વારા જે હિટાચી મશીન જે ડામર રોડ પર ચલાવવામાં આવ્યું છે, જે ડામર રોડ છે જે તાજેતરમાં જ બનાવવામાં આવ્યો છે। આ નડિયાદ તાલુકાનું ચલાલી ગામ છે, ત્યાં જે સિંચાઈ વિભાગની કાંસમાં જે કામ ચાલી રહ્યું હતું હિટાચી દ્વારા, અને હિટાચી મશીન રોડ ઉપર ચલાવવામાં આવ્યું છે, જેને લઈને આ રોડ ઉખડી ગયો છે। સ્થાનિક અગ્રણીઓ દ્વારા જેને રોકવામાં આવ્યું છે। હાલ જે સ્થાનિકો દ્વારા જે કોન્ટ્રાક્ટરને કહેવામાં આવ્યું છે કે તમારું જે હિટાચી મશીન છે અહીં મૂકી દો, ત્યારબાદ જે કામ પૂર્ણ કરવામાં આવશે, રોડ તૂટી ગયેલો છે તેનું સમારકામ કરવામાં આવશે, તો જ અહીંથી હિટાચી મશીન ખસેડી દેવામાં આવશે તેવી રજૂઆત કરવામાં આવી છે। સામે પક્ષે જે કોન્ટ્રાક્ટર દ્વારા પણ આ રોડનું સમારકામ કરવાની હાલ બાંહેધરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જી બિલકુલ નિખિલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।